केम छो विद्यार्थी मित्रों मजामा। आज हवे आपणे आगळ दाखला नंबर 14 पेज नंबर 83 पाठ्यपुस्तकनु पेज नंबर 83 दाखला नंबर 14 आपणे जोईशुं। धर्म अने कर्म मूडीना प्रमाणमां एक भागीदारी पेढीना नफो नुकसान वहेंचता भागीदारो छे। नीचेनी माहिती परथी वार्षिक हिसाब तैयार करो। 31/3/2017 रोजनु आपणे काचू सरवैयो आप्युं छे। उधार बाकीओ रकम रुपया, जमा बाकीओ रकम रुपया। हवे हवाला जे आप्या छे तो सौ प्रथम हवालानी टीक कर दईए। आखर स्टॉक 21,000 छे, जेमां स्टेशनरीनो स्टॉक 2,000 समायेलो छे। એટલે કે માલનો જે આપણને આખરનો સ્ટોક આપ્યો છે એની અંદર સ્ટેશનરીનો સ્ટોક સમાયેલો છે, તો આખર સ્ટોકની તો કોઈ ટીક કરવાની રહેતી નથી, પરંતુ સ્ટેશનરી સ્ટોક જે આપ્યો છે તો અહીંયા તમને ઉધાર બાકીમાં સ્ટેશનરી ખર્ચ આપ્યું હશે એની ઉપર ટીક કરી દો। યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો। અત્યાર સુધી આપણે જોયું કે મિલકત પર ઘસારો ગણો, અહીંયા ઘસારાનો દર વધારવાની વાત કરી, તો અહીંયા તમને ઉધાર બાકીમાં યંત્રો અને યંત્ર પર ઘસારો આપ્યો છે, આ બંને ઉપર ટીક કરી દો। 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે। હવે 1,000નું ઉધાર વેચાણ ખરીદ પરતમાં નોંધાયું તો તમારે શું કરવું પડે? ખરીદીમાંથી બાદ કરવું પડશે અને વેચાણમાં પ્લસ કરવું પડશે। એટલે કે અહીંયા તમને ખરીદી આપી છે, ખરીદી ઉપર પણ ટીક કરો, સામે વેચાણ ઉપર પણ ટીક કરો। अब खरीदीने असर थती होय तो लेणदारोने पण असर थाय। अहींया तमने जमा बाकीमां देवुं आप्युं हशे, लेणदारोनी जग्याए शुं आप्युं छे? देवुं। अने वेचाण उपर असर थती होय तो वेचाणना लीधे लेणदारो लेणुं अथवा देवादारो एनी उपर टीक करो। उधार बाकीमां तमने लेणुं आपेलुं छे। अने चौथो हवालो जाहेरात खर्चनो 1/4 भाग आवता वर्ष खाते लई जवानो छे। तो तमने जाहेरात खर्च आप्यो छे उधार बाकीमां एनी पर टीक करो। तो आ वात थई आपणी हवालानी पहेलुं स्टेप। बीजुं स्टेप जरूरी खाता अने पाकું સરવૈયું। तो अहींया तमने खरीदी वेचाण आप्युं छे એટલે કે વેપાર ખાતું આપણે બનાવીશું 10 લીટીનું। खर्चा अने आवको आपी छे तो नफा नुकसान खातु बनावीशुं 20 લીટીનું। भागीदारने लगता कोई हवाला अहींया तमने आप्या नथी, तो फरजियात फाळवणी खातु बनावવું जरूरी नथी, बराबर छे। नफा नुकसान खातु जे बनावीए एनी अंदर ज एनी असर आपी दईशुं, अने जो अलग बनावવું હોય तो अलग पण बनावी शकाय। तो फाळवणी खातु जो अलग बनावવું હોય तो 5 લીટીનું, અને જો નફા નુકસાન ખાતામાં બનાવીએ તો પછી નફા નુકસાન ખાતું 25 લીટીનું બનાવી દેવાનું। તો આપણે દાખલામાં શું કરીશું? તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું નહીં બનાવીએ, સીધું જ નફા નુકસાન ખાતામાં જે પણ પરિણામ મળે એ આપણે વહેંચી દઈશું, એટલે કે નફા નુકસાન ખાતું 25 લીટી। ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યું છે, તો આપણે મૂડી ખાતા નહીં બનાવીએ, સીધા પાકા સરવૈયામાં દર્શાવીશું। જ્યારે ચાલુ ખાતા 7 લીટીના બનાવીશું અને પાકું સરવૈયું 20 લીટીનું બનાવવાનું રહેશે। હવે ઉપાડ જે આપ્યો છે, રકમની ચર્ચા કરીએ તો ઉપાડ ક્યાં દર્શાવાશે? ચાલુ ખાતાની ઉધાર બાજુ। શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ। હવે માલ પરત જમા એટલે કે વેચાણ પરત, વેચાણમાંથી શું થાય? બાદ। લેણું એટલે કે દેવાદારો, મિલકત લેણા બાજુ। પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। યંત્રો મિલકત લેણા બાજુ। હવે અહીંયા યંત્ર પર ઘસારો તમને જે આપ્યો છે અને નીચે ઘસારાની ફરીથી વાત કરી, તો એવા સંજોગોમાં આ જે જૂનો ઘસારો છે એ યંત્રમાં શું કરી દેવાનો? ઉમેરી દેવાનો। મકાન પાકા સરવૈયામાં, મજૂરી ખરીદીને લગતો ખર્ચ કહેવાય, વેપાર ખાતાની ઉધાર બાજુ। વીમા પ્રીમિયમ ખર્ચ નફા નુકસાન ઉધાર। આપેલ વટાવ નફા નુકસાન ઉધાર। લોન પર વ્યાજ
હવે અહીંયા તમને જમા બાકીમાં ધર્મની લોન આપી છે, આ એનું વ્યાજ હશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે લોન ઉપર કંઈક તો હવાલો બનતો જ હોય, આથી આ લોનનું વ્યાજ આપણે હંમેશા અંદર જ લખીશું. ફર્નિચર મિલકત લેણા બાજુ. સ્ટેશનરી ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ નફા નુકસાન ઉધાર. રોકડ શિલ્લક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચાલુ ખાતું ધર્મ એટલે કે ચાલુ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે ધર્મમાં લખીશું 17,000. મૂડી ખાતા સીધા પાકા સરવૈયામાં દર્શાવીશું. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. માલ પરત ઉધાર એટલે કે ખરીદ પરત, ખરીદીમાંથી બાદ કરીશું. દેવું એટલે કે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મજૂરીના બાકી દેવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ધર્મની લોન દેવું કહેવાય, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મળેલ વટાવ આવક નફા નુકસાન જમા. બેંક ઓવરડ્રાફ્ટ દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને ચાલુ ખાતું કર્મ, તો ચાલુ ખાતાની જમા બાકી કર્મની આપી છે, તો ચાલુ ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. તો પહેલું અને બીજું સ્ટેપ આપણે ક્લિયર કર્યું. ફરીથી હું રિપીટ કરું છું. વેપાર ખાતું 10 લીટી, નફા નુકસાન ખાતું 25 લીટી, ચાલુ ખાતા 7 લીટી અને પાકું સરવૈયું 20 થી 25 લીટી દોરી કાઢો. તો આપણે જરૂરી ખાતા અને પાકું સરવૈયું દોરી દીધું. હવે આપણું ત્રીજું સ્ટેપ હતું કે કાચા સરવૈયાની એક અસર આપવાની. તો કાચા સરવૈયામાં સૌથી પહેલું ઉધાર બાકીઓમાં ઉપાડ આપ્યો છે. આ ઉપાડ ક્યાં લખીશું? તો કે ચાલુ ખાતાની ઉધાર બાજુ એક લીટી છોડીને લખીશું, કારણ કે બાકી આપણે લખવાની રહેશે. તો ઉધાર બાજુ તારીખમાં ડેશ, ઉપાડ ખાતે ધર્મનો ઉપાડ આપણને આપ્યો છે 7,500 અને કર્મનો ઉપાડ આપ્યો છે 5,000. તો ધર્મમાં 7,500, કર્મમાં 5,000. શરૂઆતનો સ્ટોક ક્યાં લખીશું? વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લીટીમાં શરૂઆતનો સ્ટોક 15,000 બહારના ખાનામાં. ખરીદી એ પણ વેપાર ખાતાની ઉધાર બાજુ અંદરના ખાનામાં 80,000. હવે આમાં કેટલી લીટી છોડવાની? તો કે 4 લીટી આપણે છોડી દઈશું. ત્યાર પછી માલ પરત જમા. આ માલ પરત જમા એટલે કે વેચાણ પરત. તો વેપાર ખાતાની જમા બાજુ પહેલું લખીશું વેચાણ, જ્યારે રકમ આવશે ત્યારે લખી કાઢીશું, માઇનસ વેચાણ પરત જે આપણને આપ્યું છે 3,000. તો અંદરના ખાનામાં 3,000. હજી પણ 2 લીટી આપણે છોડી દઈશું, કારણ કે વેચાણ ઉપર હવાલો હતો. લેણું, લેણું એટલે કે દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ઉપરની 7 લીટી છોડીને દેવાદારો અથવા લેણું અને એની ઉપર હવાલો હતો, આથી અંદરના ખાનામાં 27,400. એક લીટી છોડી દો. પગાર વહીવટી ખર્ચ કહેવાય, આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર અને છૂપો હવાલો હોવાથી અંદરના ખાનામાં 13,200. એક લીટી છોડતો. એમાં યંત્રો મિલકત કહેવાય, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો
અંદરના ખાનામાં લખીશું, કારણ કે હવાલો છે આપણે 71,760. હવે અહીંયા તમને ઘસારો યંત્રનો આપી દીધો છે, હવાલામાં પાછો ઘસારો ગણવાનું કીધું હતું. આવા સંજોગોમાં કાચા સરવૈયામાં આપેલ ઘસારો જે તે મિલકતમાં શું કરી દેવાનો? ઉમેરી દેવાનો. તો યંત્રનો ઘસારો 6,240. તો આનો સરવાળો આપણે અંદર મૂકીશું 78,000 અને એક લીટી છોડી દેજો. મકાન મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ, અને એની ઉપર કોઈ હવાલો ન હોવાથી બહારના ખાનામાં 80,000. ત્યાર પછી મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ, કારણ કે ખરીદીને લગતો ખર્ચ કહેવાય. તો ખરીદીમાં 3 થી 4 લીટી છોડીને લખીશું મજૂરી બહારના ખાનામાં 1,600 રૂપિયા. વીમા પ્રીમિયમ ખર્ચ કહેવાય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને એની પર કોઈ હવાલો ન હોવાથી સીધું જ બહારના ખાનામાં 1,800 રૂપિયા. આપેલ વટાવ આ પણ ખર્ચ, નફા નુકસાનની ઉધાર બાજુ. આપેલ વટાવ 3,200 રૂપિયા. લોન પર વ્યાજ એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ. અને હવાલો ટીક ન કરી હોવા છતાં પણ આપણે અંદર લખીશું, કારણ કે છૂપો હવાલો હશે. 1,200 રૂપિયા એક લીટી છોડી દો. ફર્નિચર મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ. ફર્નિચર આપ્યું છે આપણને 87,000 બહારના ખાનામાં. સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને એની ઉપર હવાલો હોવાથી આપણે અંદરના ખાનામાં લખીશું 7,000 એક લીટી છોડ દો. જાહેરાત ખર્ચ આ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને એના પર પણ હવાલો છે. આથી અંદરના ખાનામાં 36,000 એક લીટી છોડી દો. રોકડ શિલ્લક શું કહેવાય? ચાલુ મિલકત. આથી મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક 51,200. અને ચાલુ ખાતું ધર્મ એટલે કે ધર્મના ચાલુ ખાતાની આપણને ઉધાર બાકી આપી છે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું 1,416. બાકી આગળ લાવ્યા ધર્મમાં 17,000, કર્મમાં ડેશ. તો આ વાત થઈ ઉધાર બાકીઓની. હવે જમા બાકીઓમાં સૌથી પહેલું જ આપણને આપ્યું છે મૂડી ખાતા. અહીંયા આપણે ચાલુ ખાતા બનાવ્યા છે, મૂડી ખાતા બનાવ્યા નથી. તો તેવા સંજોગોમાં સીધી જ મૂડીની બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું. તો મૂડી દેવા બાજુ મૂડી ખાતા ધર્મ અને કર્મ. ધર્મની મૂડી આપણને આપી હતી 1,40,000 અને કર્મની મૂડી આપી છે 1,20,000. બંનેનો સરવાળો કરીને 2,60,000. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ રકમ આપણને આપી હતી 1,20,000.
તો અહીંયા વેચાણ 21 હતું, એમાંથી 3000 બાદ કરીએ તો અંદરના ખાનામાં 1,17,000 માલ પરત ઉધાર એટલે કે ખરીદ પરત. તો ખરીદીમાંથી માઇનસ ખરીદ પરત 2000, તો અંદર વધ્યા 78,000. દેવું એટલે કે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવું અથવા લેણદારો અને હવાલો હોવાથી અંદરના ખાનામાં 79,000 એક લીટી છોડી દો. મજૂરીના બાકી દેવા આ પણ શું કહેવાય? દેવું. તો મૂડી દેવા બાજુ મજૂરીના બાકી દેવા રકમ આપણને આપી છે 700 રૂપિયા. ધર્મની લોન આ પણ દેવું કહેવાય. મૂડી દેવા બાજુ ધર્મની લોન 30,000. મળેલ વટાવ આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ 2 લીટી છોડીને મળેલ વટાવ 6600 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ દેવું કહેવાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 2,800. અને ચાલુ ખાતું કર્મ એટલે કે કર્મના ચાલુ ખાતાની આપણને જમા બાકી આપી. તો ચાલુ ખાતાની જમા બાજુ 1,416 બાકી આગળ લાવ્યા. ધર્મમાં ડેશ, કર્મમાં 14,000. તો આપણું ત્રીજું સ્ટેપ અહીંયા પૂર્ણ કર્યું કે કાચા સરવૈયાની એક અસર. તો આટલું કામ કરો તો બી આરામથી તમારા 50% માર્ક્સ, 11 માર્ક્સનો દાખલો હોય તો ઇઝીલી 5 માર્ક્સ તમે કવર કરી શકો. બરાબર છે. હવે આપણું ચોથું સ્ટેપ હતું કે હવાલા. હવાલાની ઓછામાં ઓછી 2 અસર, વધુમાં વધુ 4 અસર સુધીનો હવાલો આપણને પૂછી શકે. તો અહીંયા પહેલો જ હવાલો આપણને કીધો હતો કે આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 છે. તો આખર સ્ટોક જે 21,000 હતો એમાંથી 2,000 બાદ કરીએ તો માલનો આખરનો સ્ટોક આપણા જોડે કેટલો ગણાય? તો કે 19,000. જેની એક અસર વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં 2 લીટી છોડીને આપણે લખીશું આખર સ્ટોક 19,000. અને બીજી અસર ચાલુ મિલકત કહેવાય. આથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 19,000. હવે પેલો જે 2,000નો સ્ટોક હતો એ સ્ટેશનરીનો સ્ટોક છે. તો સ્ટેશનરીમાંથી શું કરી દેવાનું? માઇનસ. એટલે કે એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ સ્ટેશનરી સ્ટોક 2,000. તો 12 આપણને વધ્યા 5,000. જ્યારે બીજી અસર આ સ્ટેશનરીનો સ્ટોક એ પણ શું કહેવાય? ચાલુ મિલકત. આથી મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક 2,000. ઓકે. તો પહેલો હવાલો તમારો કમ્પ્લીટ થયો. બીજો હવાલો યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો. એટલે કે અહીંયા મિલકત તરીકે યંત્ર આપ્યા હતા 71,760, ઘસારો આપણે આપ્યો 6,240
અને ઘસારાનો દર વધારીને કીધું તો પહેલું જ કામ આપણે શું કરવાનું, મિલકત લેણા બાજુ એનો ઘસારો મિલકતમાં ઉમેરી દેવાનો. તો આપણને ખરેખર મિલકત કેટલી મળી? 78,000. આ 78,000 ઉપર હવાલામાં જે દર કીધો હોય એ દર અનુસાર આપણે શું કરવાનું? ઘસારો ગણવાનો. તો માઇનસ ઘસારો 10%. તો 78,000ના 10%, 7800. તો 78,000માંથી 7800 બાદ કરીએ તો 70,200. આ ઘસારો એ શું કહેવાય? મહેસૂલી ખર્ચ. આથી એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્રનો ઘસારો 7,800 રૂપિયા. બરાબર. ફરીથી રિપીટ કરું છું. મિલકત આપી હતી યંત્રો 7,160 વત્તા યંત્રનો ઘસારો જે કાચા સરવૈયામાં આપ્યો તો એ આપણે પ્લસ કર્યો તો આપણને યંત્રો મળ્યા 78,000. હવે હવાલામાં તમને કીધું કે 10% લેખે ઘસારો, તો 10% લેખે 7,800 બાદ કર્યા. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે આપી. ત્રીજો હવાલો હતો અને બહુ જ સારો હવાલો વિદ્યાર્થી મિત્રો. 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. એટલે કે આપણે ઉધાર વેચાણ કર્યું તે નોંધવાનું બાકી છે, કારણ કે ભૂલથી એને આપણે ક્યાં નોંધ્યું? ખરીદીમાં નોંધ્યું છે. તો એક અસર વેચાણમાં શું કરીશું? તો કે પ્લસ. નહીં નોંધેલ ઉધાર વેચાણ 1,000. તો સરવાળો કરીને 12, 1,18,000. હવે ખરીદીમાં આપણે શું કર્યું હતું? ભૂલથી ખરીદ પરતમાં નોંધ્યું હતું. તો અહીંયા ખરીદીમાં પણ આપણે શું કરવું પડશે? પ્લસ. તો પ્લસ ભૂલથી ખરીદ પરત તરીકે નોંધેલ 1,000. તો સરવાળો કરીને 12, 79,000. હવે ખરીદી વધે તો લેણદારો પણ વધે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ભૂલથી ખરીદ પરત નોંધેલ 1,000. તો સરવાળો કરીને 12,80,000. અને વેચાણ વધે તો દેવાદારો પણ વધે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ 1,000. તો સરવાળો કરીને 12ના ખાનામાં 28,000. ચોથો હવાલો આપણો હતો કે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. તો આપણે નફા નુકસાનની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ લખ્યો હતો એમાંથી માઇનસ અગાઉથી ચૂકવેલ. હવે 36,000નો ચોથો ભાગ 9,000. તો 12 વધ્યા 27,000. અને આ અગાઉથી ચૂકવ્યો છે તો પાછળ લેવાનો રહ્યો. આથી આપણા માટે શું કહેવાય? લેણું. તો એની બીજી અસર મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000. હવે છુપાવાલા 4 હવાલા જ આપણને આપ્યા હતા. એ પછી 2 છુપાવાલા આપ્યા છે. સૌથી પહેલું ઉધાર બાકીમાં પગાર આપણને આપ્યો હતો. પગારમાં તમને કૌંસમાં કીધું હતું કે 28/2/2017 સુધી. આપણે હિસાબ તૈયાર કરીએ છીએ 31/3/2017.
તારીખ કઈ હતી? 31/3/2017. જ્યારે પગાર તમે કઈ તારીખ સુધી ચૂકવ્યો? તો કે 28/2/2017. આનો મતલબ એ થયો કે આપણે 1 મહિનાનો પગાર ચૂકવ્યો નથી. તો આ ચૂકવેલો પગાર કેટલા મહિનાનો હશે? 11 માસનો. તો 13,200 ભાગ્યા 11 કરો તો 1 મહિનાનો પગાર આપણને કેટલો મળે? 1,200 રૂપિયા. અને ચૂકવવાનો બાકી હોય તો આપણે એમાં શું કરીશું? પ્લસ. તો પ્લસ ચૂકવવાનો બાકી 1,200 રૂપિયા, સરવાળો કરીને બહારના ખાનામાં આપણે મૂકી દઈશું 14,400. આ એક અસર. બીજી અસર, ચૂકવવાનો બાકી છે તો એ શું કહેવાય? દેવું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર 1,200 રૂપિયા. એ જ રીતે બીજો છૂપો હવાલો આપણને લોન કીધી હતી. ધર્મની લોન આપણે મૂડી દેવા બાજુ લખી હતી 30,000. ધર્મ કોણ છે અહીંયા? તો કે ભાગીદાર. ભાગીદારની લોન પર 1932ના કાયદા અનુસાર ઓછામાં ઓછું વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. તો 30,000ના 6%, 6 તરી 1,800 રૂપિયા વ્યાજ આપણે શું કરવું પડે? ચૂકવવું પડે. નફા નુકસાનની ઉધાર બાજુ આપણે લોન પર વ્યાજ 1,200 લખ્યું છે. આનો મતલબ એ થયો કે 1,800માંથી 1,200 રૂપિયા આપણે ચૂકવી દીધું છે, તો 600 રૂપિયા ચૂકવવાનું બાકી કહેવાશે. તો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 600 રૂપિયા, બહારના ખાનામાં 1,800. અને આની બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ધર્મની લોનનું ચૂકવવાનું બાકી વ્યાજ 600 રૂપિયા. ઓકે, તો હવાલા અહીંયા આપણા કમ્પ્લીટ થયા. આપણું ચોથું સ્ટેપ પૂર્ણ કર્યું. પાંચમું સ્ટેપ હતું સરવાળા. તો સૌથી પહેલાં વેપાર ખાતું આપણે અહીંયા બંધ કરવું પડશે. તો વેપાર ખાતાની જમા બાજુ 1,18,000 અને 19,000. તો આપણો સરવાળો થશે 1,37,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 1,37,000. આ 1,37,000માંથી 15,000, 79,000 અને 1,600 રૂપિયા બાદ કરીએ તો 41,400 રૂપિયા તફાવત મળે આપણને. જે આપણા માટે શું કહેવાશે? કાચો નફો. ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ખાતે. અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી આની બીજી અસર, નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો કૌંસમાં વેપાર ખાતે. પહેલું વેપાર ખાતે લખો ને પછી કૌંસમાં કાચો નફો લખો તો પણ ચાલે, બરાબર છે. તો આપણને કાચો નફો મળ્યો તો 41,400 રૂપિયા. હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો નફા નુકસાનનો આપણને સરવાળો ઉધાર બાજુ અહીંયા આ દાખલામાં વધુ મળે છે. તો ઉધાર બાજુનો આપણે સરવાળો કરીએ તો 61,000. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 61,000 અને 61,000માંથી 41,400 અને 6600, તો 1,300 રૂપિયા તફાવત મળે. તો આને સામાન્ય રીતે આપણે શું કહીશું? ચોખ્ખી ખોટ. હવે જો ફાળવણી ખાતું અલગ બનાવ્યું હોય તો આ ચોખ્ખી ખોટ ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવાની, અને પછી ફાળવણી ખાતું બંધ કરીએ તો જે પણ ખોટ મળે એને આપણે શું કરીશું? ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું. નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું ફરજિયાત નથી. જો દાખલામાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એટલે કે ભાગીદારને લગતા કોઈ હવાલા આપ્યા હોય તો ફરજિયાત બનાવવું પડે. તો અહીંયા આપણને આ દાખલામાં કોઈ એવા હવાલા ન હોવાથી
આપણે ફાળવણી ખાતું બનાવીશું નહીં. તો હવે આ 13,000ને શું કહેવાશે? વહેંચણી પાત્ર ખોટ. એટલે કે ફાળવણી ખાતું ન બનાવ્યું હોય ત્યારે નફા નુકસાનમાં જે પરિણામ મળે એને જ આપણે શું કહી દેવાનું? વહેંચણી પાત્ર. તો વહેંચણી પાત્ર ખોટ કૌંસમાં ચાલુ ખાતે બંનેને વહેંચી દઈશું ધર્મ અને કર્મ. હવે આ દાખલાની અંદર આપણને પહેલી જ લીટીમાં કીધું હતું કે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં. હવે આ દાખલામાં તમારે મૂડી પરથી પ્રમાણ શોધવું પડે. તો દાખલામાં તમારી મૂડી કેટલી હતી? તો મૂડી 1,40,000 અને 1,20,000. એના કોમન શૂન્ય કાઢી નાખો તો તમારી જોડે શું વધશે? 14 અને 12. એટલે કે તમારું મૂડીનું પ્રમાણ શું કહેવાય? 14/12. આને ભાગ ચાલે? તો કે હા, 2 ભાગ ચાલશે. 7 દુ 14 અને 6 દુ 12. એટલે કે 7/6ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો આપણને જે વહેંચણી પાત્ર ખોટ મળી 13,000 એ આપણે કયા પ્રમાણમાં વહેંચીશું? તો કે 7/6ના પ્રમાણમાં. તો 13,000 ભાગ્યા 13 એટલે કે 1,000. 1,000 ગુણ્યા 7 એટલે કે ધર્મના ભાગે કેટલા? 7,000 અને કર્મના ભાગે 6,000. આ વહેંચણી પાત્ર ખોટ ક્યાં લઈ જવાની? તો કે ભાગીદારોના ચાલુ ખાતે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું 31/3/17 વહેંચણી પાત્ર ખોટ 7,000 અને 6,000. તો હવે ચાલુ ખાતા બંધ કરીશું. તો ચાલુ ખાતામાં ધર્મમાં કઈ બાજુનો સરવાળો વધુ થશે? તો કે ઉધાર બાજુ. કારણ કે 17,000, 7,500 અને 7,000 એટલે કે 31,500. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 31,500. હવે જમા બાજુ કંઈ જ આપણે લખ્યું નથી તો તફાવત પણ કેટલો આવશે? 31,500. જેને આપણે કહીશું 31,3,17 બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. આથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એને દર્શાવવી પડે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ધર્મનું ચાલુ ખાતું 31,500 રૂપિયા. એ જ રીતે હવે કર્મનું બંધ કરીએ તો કર્મનો કઈ બાજુનો સરવાળો વધુ આવશે? તો કર્મમાં જમા બાજુનો સરવાળો આપણને વધુ મળશે 14,000. એ ઉધાર બાજુ મૂકીએ 14,000. હવે 14,000માંથી 5 ને 6 11,000 બાદ કરીએ તો આપણને 3,000 તફાવત મળે છે. તો 31,3,17 બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાશે? જમા બાકી. આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એને આપણે લખીશું કર્મનું ચાલુ ખાતું. જો ઉપર જગ્યા હોય તો ઉપર લખી દેવાનું, ન હોય તો નીચે લખીશું. તો અહીંયા આપણે લખીશું કર્મનું ચાલુ ખાતું 3,000. ઓકે. તો હવે પાકા સરવૈયાના બે બાજુ સરવાળા કરીએ તો 2,60,000, 3,000, 80,000, 730,000, 2800, 1200 અને 600. તો 3,78,300. 3,78,300. એવી જ રીતે મિલકત લેણા બાજુનો સરવાળો કરીએ તો 70,200, 80,000, 87,000, 28,400,
51,219,000, 2,000, 9,000 અને 31,500. તો એનો પણ સરવાળો કેટલો આવે છે? 3,78,300. આ રીતે આપણે દાખલો કમ્પ્લીટ કર્યો. ફરીથી હું હવાલા સમજાવું છું. પહેલો જ હવાલો આપણને કીધો કે આખર સ્ટોક 21,000, એટલે કે પેઢીમાં કુલ આખર સ્ટોક આપણી જોડે કેટલો છે? 21,000. એમાંથી સ્ટેશનરીનો સ્ટોક 2,000 હતો. તો 21માંથી આ 2,000 બાદ કરી દીધા. તો માલનો સ્ટોક આપણી જોડે કેટલો રહ્યો? 19,000. જેની એક અસર આપણે ક્યાં આપી? તો કે વેપાર ખાતાની જમા બાજુ અને બીજી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અને જે 2,000 સ્ટેશનરીનો સ્ટોક હતો એની બે અસર કઈ આપી? તો એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી આપણે શું કરી દીધું? માઇનસ કર્યું. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપી. બીજો હવાલો હતો કે યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો. હવે જ્યારે પણ મિલકત આપી હોય, મિલકતનો ઘસારો આપ્યો હોય અને ફરીથી ઘસારો ગણવાનું કે તો મિલકત ક્યાં દર્શાવવાની? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જે જૂનો ઘસારો કાચા સરવૈયામાં આપ્યો છે એ પણ મિલકતમાં શું કરી દેવાનો? પ્લસ. એટલે કે અહીંયા આપણી 71,760 અને ઘસારો આપ્યો તો 6,240, એટલે કે 78,000 આપણું યંત્ર ગણાશે. અને એના ઉપર 10% લેખે 7,800 આપણે ઘસારો ગણ્યો. જેની એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રોમાંથી માઇનસ કર્યું અને બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ દર્શાવી. ત્રીજો હવાલો બહુ સારો હવાલો હતો કે 1,000નું ઉધાર વેચાણ, એટલે કે ખરેખર આપણે ઉધાર વેચાણ કર્યું જે ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. હવે આની કેટલી અસર આવશે? તો કે 4 અસર. એક તો ઉધાર વેચાણ હતું અને નોંધવાનું રહી ગયું છે કારણ કે ભૂલથી ખરીદ પરતમાં નોંધ્યું છે, તો વેચાણ વધે. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ. હવે વેચાણ વધે તો દેવાદારો વધે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં પ્લસ. તો આ તો સાચી અસર હતી, એ આપી. હવે જે પેલી ભૂલ કરી છે એ પણ સુધારવી પડશે. તો ત્રીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી આપણે શું કરવું પડે? પ્લસ. કારણ કે ભૂલથી ખરીદ પરત તરીકે નોંધ્યું, એટલે કે આપણે ભૂલથી બાદ કર્યું હતું, ખરીદી ઘટાડી દીધી હતી. તો અહીંયા આપણે તમારે શું કરવું પડશે? ખરીદી, એટલે કે ખરીદીમાં પણ પ્લસ. અને ખરીદી વધે તો લેણદારો પણ વધે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં આપણે પ્લસ કર્યું. 4 અસર આવી. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ, વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં પ્લસ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ. ચોથો હવાલો હતો જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે, એટલે કે અગાઉથી ચૂકવેલો કહેવાય. આપણો જાહેરાત ખર્ચ હતો 36,000. 36,000નો ચોથો ભાગ, તો 9 ચોક 36, 1/4 કેટલે લેખે કેટલા આવશે? 9,000. તો 9,000 36,000માંથી આપણે શું કર્યા? બાદ કર્યા. અને અગાઉથી ચૂકવ્યો હતો તો પાછું લેવાનો થાય લેણું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપી અસર. છુપા હવાલામાં પગાર તમને આપ્યો હતો. પગાર આપ્યો તો 13,200 અને કૌંસમાં આપણને કીધું કે 28/2/2017 સુધી. આનો મતલબ કે 1 માસનો પગાર ચૂકવવાનો બાકી છે. તો આ જે પગાર આપ્યો છે કેટલા માસનો કહેવાય? તો 11 માસનો. તો 13,200 ને 11 ભાગીએ તો 1 મહિનાનો પગાર આપણને મળશે 1,200 રૂપિયા. તો એક અસર ચૂકવવાનો બાકી છે, આથી પગારમાં પ્લસ. અને ચૂકવવાનો બાકી છે તો દેવું કહેવાય, મૂડી દેવા બાજુ એની અસર આપી. તો આ એક છુપો હવાલો હતો. બીજો છુપો હવાલો હતો ધર્મની લોન 30,000. ધર્મ કોણ છે અહીંયા? તો કે ભાગીદાર. ભાગીદારની લોન પર કોઈ સ્પષ્ટતા ન હોય તો 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. તો 30,000ના 6%, 6 તરી 18, 1,800 રૂપિયા વ્યાજ આપણે શું કરવું પડશે? ચૂકવવું પડશે. પરંતુ તમને ઉધાર બાકી તરીકે 1,200 રૂપિયા વ્યાજ આપી દીધું હતું. આનો મતલબ એ થયો કે 1,800માંથી 1,200 આપણે ચૂકવી દીધું છે, તો ચૂકવવાનું બાકી કેટલું કહેવાશે? 600. તો આપણે નફા નુકસાનની ઉધાર બાજુ ધર્મની લોનનું વ્યાજ 1,200 લખ્યું હતું, એમાં પ્લસ 600.
અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપી. ઓકે, તો ખ્યાલ આવી ગયો દાખલામાં. આપણે વારંવાર હવે રિપીટ નહીં કરીએ કે ભાઈ તમારે 2 વાર દાખલો ગણવાનો છે. વાર્ષિક હિસાબના દાખલા જે બી ચલાવીએ 2 વાર તો ઓછામાં ઓછું રિપીટ કરી જ દેવાનું. થેન્ક યુ.